આજે આપણે મેમરીના એક્ઝામ્પલ તેમજ રેમ ચિપ અને રોમ ચિપની ડિઝાઇન અને નોટેશન ઉપર માહિતી મેળવીશું. સૌથી પહેલાં બતાવ્યા મુજબ 120x8 રેમ ચિપ. આનો મતલબ શું થશે? તો કે 120x8 જેમાં 128 જે છે એને વર્ડ ઓફ 8 બિટ્સ પર વર્ડ. એનો મતલબ શું કહે છે કે એને આપણે બાઇટમાં કન્વર્ટ કરીએ તો એક બાઇટ બરાબર શું થાય છે? તો કે એક બાઇટ બરાબર 8 બીટ થાય છે. તો 8 બીટ પ્રમાણે એને મલ્ટીપ્લાયમાં લઈએ તો 128 બાઇટ થાય. અને 128 બાઇટ એટલે 2�7. તો 2�7, તો 7 જે છે એ એનું બીટ એડ્રેસ બતાવે છે. આ 7 જે બીટ એડ્રેસ છે એને આપણે કહીએ છીએ 7 એડ્રેસ લાઇન. એની ચિપની ડિઝાઇન જોઈએ આપણે તો ચિપની ડિઝાઇનમાં CS1 CS2 આ બે ઓપ્શન છે જેને ચિપ સિલેક્ટ ઓપ્શન કહેવામાં આવે છે. અને AD7 જે છે એ એનું 7 બીટ એડ્રેસ બતાવે છે કે જે AD0 AD1 AD2 AD3 AD4 AD5 એ રીતના 7 બતાવે છે. જ્યાં 8 જે છે ક્રોસ 8 એનો મતલબ છે એનું 8 બીટ ડેટા બસ છે જે બાયડાયરેક્શનલ છે. તો આ રીતના તમને 120x8 આપે એક્ઝામ્પલમાં તો એનો મતલબ તમારો એનું 7 બીટ એડ્રેસ લાઇન છે અને 8 બીટ ડેટા લાઇન છે. સેમ વે 512x8 રોમ ચિપ આપે છે તો એની અંદર 512 બાઇટ્સ છે કે જેને 2⁹ પ્રમાણે 9 બીટ એડ્રેસ એટલે કે 9 એડ્રેસ લાઇન છે જે AD1 ટુ AD9 જોવા મળે છે અને 8 બીટ એની ડેટા બસ છે. સેમ વે એની ચિપ ડિઝાઇનમાં આ રીતના CS1 CS2 જેને ચિપ સિલેક્ટ 1 ચિપ સિલેક્ટ 2 અને 9 બીટ એડ્રેસ કહેવાય છે. તો આ રીતના નોટિફિકેશન જ્યારે તમને જોવા મળે છે કે 512x8 રોમ કે 128x8 કે આવું કોઈ પણ એના પ્રકારની જે કંઈ પણ જોવા મળે તો એક્ઝામ્પલમાં તમારે એની ગણતરી એ ન કરે. હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ્સ જોઈશું મેમરીને રિલેટેડ. પહેલો એક્ઝામ્પલ જે છે એની અંદર એવું લખ્યું છે આપણે કે 1M x16 memory chip, how many address lines are in data lines? તો 1M x16 જે છે તો આપણે જાણીએ છીએ કે 1K એટલે કે 2⁻10, 1M એટલે 2⁻20, 1G એટલે કે ગીગા ઇઝ ઇક્વલ ટુ 2⁻30. આ યાદ રાખવાનું છે. હવે 1M × 16 એટલે 2⁻20 × 16. એનો મતલબ શું થયો? જેમ આગળ જોયું એમ ક્રોસવાળું હોય તો આગળ હોય એટલે 2⁻20 ને શું કીધું આપણે? એડ્રેસ લાઇન અને 16 ડેટા લાઇન. તો એનો મતલબ કે મેમરી સાઇઝ જે છે એ 2:m×n ના ફોર્મેટમાં આપેલી હોય તો m જે છે એને કહેવાય એડ્રેસ લાઇન અને n ને કહેવાય ડેટા લાઇન. સેમ વે સપોઝ એક્ઝામ્પલ આવી રીતના કંઈક પૂછાય કે હાઉ મેની 64x8 મેમરી સર્કિટ આર રિક્વાયર્ડ ટુ કન્સ્ટ્રક્ટ એ 1M x8 મેમરી. હવે અહીંયા તમે જુઓ કે મેમરી સર્કિટ આપણી જોડે જે અવેલેબલ છે એ ઇન ટર્મ્સ ઓફ KB છે અને એને કન્સ્ટ્રક્ટ કરવી છે એ ઇન ટર્મ્સ ઓફ MBમાં છે. MB વધારે છે અને આપણી જોડે ફક્ત KB છે. તો કેટલાક આવી 64K×8 વાળી સર્કિટ જોઈશે તો જેથી કરીને 1M x8 મળી શકે. અને પ્યોર ડિવિઝન કરવાનો છે મોટા સાઇઝની ડિવાઇડેડ બાય નાની સાઇઝ એટલે કે 1M x8 ડિવાઇડેડ બાય 64x8 એટલે કે 1M એટલે 2⁻10 અને 64 એટલે 2⁻6. તો 8 કેન્સલ, 10 - 6 એટલે કે 2⁻4 એટલે કે 16. તો કેટલા બ્લોક જોઈશે? તો કે 64K×8 વાળા 16 બ્લોક જોઈશે જેથી કરીને આપણે 1M x8 મેમરી કન્સ્ટ્રક્ટ કરી શકીએ. આવું સપોઝ આપણે પૂછે છે કે હાઉ મેની એડ્રેસ લાઇન રિક્વાયર ફોર 2MB. હવે જુઓ 2MB માટે આપણે એડ્રેસ લાઇન શોધવી છે તો આપણને ખબર છે કે 1MB માટે કેટલીક હતી આપણી ટ્રીક પ્રમાણે યાદ કરો તો 2⁻20 હતી. તો 2⁻20માં એક ઇન્ક્રીમેન્ટ કરો તેની સાઇઝમાં ડબલ થાય. એનો મતલબ કે 21 એટલે એની એડ્રેસ લાઇન કેટલી આવશે? 21. તો આવો એક એક્ઝામ્પલ પૂછી શકે છે. જ્યારે એક એક્ઝામ્પલ એવો પણ આવે છે કે હાઉ મેની 64x8 રેમ ચિપ આર નીડેડ ટુ પ્રોવાઈડ એ મેમરી કેપેસિટી ઓફ 2048 બાઇટ. હવે આની અંદર કન્ફ્યુઝ થવાની જરૂર નથી કારણ કે 2048 બાઇટ જે છે એટલે આપણે ગણતરી બાઇટમાં કરવાની છે. હવે અહીંયા તમને રેમ ચિપ આપ્યું છે 64x8 બીટ. તો બીટને પહેલાં શું કરવું પડશે? બાઇટમાં કન્વર્ટ કરવું પડશે.
આપણે જાણીએ છીએ 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. એટલે હવે ચીપ તમારી કેટલા બાઇટની થઈ ગઈ? 64 બાઇટની થઈ ગઈ. હવે 64 બાઇટની તમારી ચીપ થઈ ગઈ. હવે તમારી જોડે બાઇટ જોઈએ છે કેટલા? 2048. તો સાદો એને ડિવિઝન કરવાનું છે, તો 2048 ડિવાઇડેડ બાય 64 એટલે કે નંબર ઓફ ચીપ મળી જશે. એ થશે તમારા 32 ચિપ્સ. તો આ રીતના બાઇટ આવે તો ખાસ ધ્યાન રાખવાનું કે કેવી રીતના આપણે એને નંબર ઓફ ચિપ ગણી શકીએ. સપોઝ એવી રીતના આવે છે કે વી વોન્ટ ટુ બિલ્ડ અ મેમરી વિથ 4 બાઇટ વર્ડ વિથ કેપેસિટી ઓફ 2^21 બિટ્સ. આપણી જોડે કેપેસિટી 2^21 બિટ્સની છે. આપણે આગળ જોયું તો 2^21 એટલે કેટલા? 2 MB. તો કેપેસિટી 2 MBની છે, પણ એના જે વર્ડ જે છે મેમરી બિલ્ડ કરે છે એ ફક્ત 4 બાઇટના છે. તો હવે હાઉ મેની 2k × 8? પહેલો સવાલ એવો પૂછે છે કે રેમ ચિપ આર નીડેડ. આ ઉપરના ડેટામાં પહેલું પૂછ્યું છે કે હાઉ મેની 2k × 8 રેમ ચિપ આર નીડેડ. તો મેમરીની કેપેસિટી 2^21, રેમની કેપેસિટી 2k × 8, 2k × 8 એટલે 2^1, 2^10, 2^3 એટલે બધું ટોટલ કરીએ તો 2^14. તો ચીપ શોધવા માટે 2^21 ડિવાઇડ બાય 2^14 એટલે 128 ચીપ તમારે જરૂર પડે. હવે પૂછ્યું છે કે હાઉ મેની એડ્રેસ લાઇન આર નીડેડ ફોર ધ મેમરી. તો આ મેમરી માટે હવે એડ્રેસ લાઇન કેટલી જોઈશે? તો અહીંયા ધ્યાન રાખો કે 4 બાઇટ વર્ડ છે. 4 બાઇટ વર્ડ છે એટલે તમારે શું કરવું પડશે? 1 બાઇટ ઇઝ મલ્ટીપ્લાય 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બિટ્સ. તો અહીંયા તમારી જોડે 4 બાઇટ છે તો એને મલ્ટીપ્લાય શું કરવું પડશે? 8 વડે કરવું પડશે. કેપેસિટી તમારી 2^21 છે મેમરીની, તો ડિવાઇડેડ બાય 32 એટલે 2^5 એટલે 2^16 એટલે એડ્રેસ લાઇન કેટલી થઈ એની? 16. તો આ રીતના એક્ઝામ્પલ્સ જુદા જુદા પૂછી શકાય છે. આપણે ક્લાસમાં અમુક એક્ઝામ્પલ જોયા હતા કે જે GTUની પરીક્ષામાં પૂછાયેલા હતા. એ વત્તા આટલા એક્ઝામ્પલ સફિશિયન્ટ છે મેમરીને લગતા. થેન્ક યુ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે અગાઉ જે સેશન જોયું એમાં મેમરીનું એડ્રેસ સ્ટાર્ટિંગ અને એન્ડ એડ્રેસ કેવી રીતના શોધવું એ આપણે જોયું. હવે આપણે પિક્ચોરિયલ પ્રેઝન્ટેશન જેને કહેવાય કે તમને કોઈ ચીપ આપેલી હોય રોમ કે રેમ, અને એના ઉપરથી કે એના મદદથી જે મેમરીની સાઇઝ આપી હોય એના ડિફરન્ટ ચંક્સ બનાવીને કેવી રીતના એનું એડ્રેસ સ્પેસિંગ કરવું અને કેવી રીતના એન્ડ એડ્રેસ અને સ્ટાર્ટ એડ્રેસ કરવા એ આપણે જોઈશું. અહીંયા હાલ આપણી જોડે જે કહેવાય કે મેમરી સાઇઝ જે છે એ 64 KBની છે. જે મેઇન મેમરીની સાઇઝ આપણે બતાવી છે 64 KB. હવે આ જગ્યાએ પણ 64 KB બતાવ્યા છે. એમાં 3 રેમ છે જે 60 KB ઇચ છે અને એક રોમ છે એ 60 KB ઇચ છે. હવે આ 4 જે તમારી જોડે ચીપ છે એનું પિક્ચરલ પ્રેઝન્ટેશન કેવી રીતના કરવું એ આપણે હવે જોઈશું. હવે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે મેમરીના એડ્રેસના મેપિંગમાં મેમરીની કન્ફિગ્રેશન જોઈએ તો 16 KBની 3 રેમ છે અને 60 KBની એક રોમ છે. હવે એનું પહેલાં કેલ્ક્યુલેશન કરીએ તો મેમરી સાઇઝ આપણી જોડે કેટલી છે? તો 64 KB છે. તો 64 KBને 2n ફોર્મમાં કરીએ તો એ કેટલું થશે? 64 એટલે 2^6 અને KB એટલે 2^10. ઇટ મીન્સ 2^16. 2^16 એટલે એની એડ્રેસ લાઇન થઈ 16. હવે એડ્રેસ લાઇન 16 માટે આપણને ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ એડ્રેસ 0000H હેક્સ કોડ અને એન્ડ એડ્રેસમાં FFFFH છે, જે આપણે પ્રીવિયસ મેથડથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. હવે એ જે કેલ્ક્યુલેટ કર્યું છે હવે આપણે એને પિક્ચરલ પ્રેઝન્ટેશનમાં જોઈએ. પિક્ચરલ પ્રેઝન્ટેશનમાં તમારે શું કરવું પડશે? મેઇન મેમરીને તમારે આવી રીતના પાર્ટ પાડીને સ્ટાર્ટ કરવું પડશે. રેમ 1 જે 16 KBના છે કે જે સૌથી બોટમમાં છે, તો એનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? 000Hથી કરીશું. હવે એ 000Hથી કરશો તો 16 KB છે. તો 16 KB માટે આપણે અગાઉ જોયું હતું કે 16 KB હોય તો એના માટે નંબર્સ ઓફ એડ્રેસ લાઇન કેટલી આવે? 14 આવે. અને 14 માટે એનું એન્ડિંગ એડ્રેસ કેટલું આવે? તો કે 3FFH આવે. તો આ જે 3FFH આવે છે એ 3FFH કેવી રીતના શોધ્યું? તો જુઓ અહીંયા 16 KB 2^4 × 2^10 એટલે 2^14. તો 14 જે એડ્રેસ લાઇન માટે એની સ્પેસિંગ છે 3FFH. હવે તમારી જોડે એક રેમ 1નું તમારું એડ્રેસિંગ થઈ ગયું, તો એનું નેક્સ્ટ જે છે લોકેશન શું આવશે? એક ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. એટલે નેક્સ્ટ ટુ 3FFH શું આવશે? તો કે 400H આવશે. 400H આવશે એ એનું સ્ટાર્ટિંગ એડ્રેસ થઈ જશે રેમ 2નું. અને રેમ 2નું સ્ટાર્ટિંગ એડ્રેસ એ થાય એની અંદર 16 KB જેટલું એડ કરવાનું. તો 16 KBનું આપણને ખબર છે સ્પેસિંગ છે એ છે તમારું 3FFH
તો 3FFFH એડ કરીશું તો એનું થઈ જશે એન્ડ એડ્રેસ 7FFFH. તો આ રીતના ટોટલ કરશો એટલે તમારી જોડે સિમ્પલ લાસ્ટ જે છે એ FFFFH મળી જશે. એટલે કે ચિપનું તમને સ્ટાર્ટિંગ અને એન્ડ આ બંને એડ્રેસ તમને મળી જાય છે. તો આ રીતના જે કંઈ પણ મેઇન મેમરી છે એ મેઇન મેમરીને તમે ડિસ્ટ્રીબ્યુટ તમારું સ્ટાર્ટિંગ અને એન્ડ એડ્રેસ કરીને સ્પેસ કરી શકો છો. હવે એક ટ્રીક તમને હું બતાવું કે જે ટ્રીક જે છે કે કેવી રીતના યાદ રાખવું એડ્રેસ લાઇન. સપોઝ એક્ઝામમાં એડ્રેસ લાઇનને એવું પૂછાતું હોય છે, ઘણીવાર એડ્રેસ લાઇન પૂછાય, ઘણીવાર ડેટા લાઇન પૂછાય. તો એડ્રેસ લાઇનની ટ્રીક એ છે કે તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો 10 એડ્રેસ લાઇન છે તો એ 1 KB મેમરી હોય અથવા તો 1 KB હોય તો 10 એડ્રેસ લાઇન. હવે એક ઇન્ક્રીમેન્ટ કરવાનું છે એડ્રેસ લાઇનમાં એટલે કે 11. તો એના માટે જે તમારી KB મેમરી હતી એ ડબલ થઈ જશે એટલે કે 2 KB. 12 હોય તો 4 KB, 13 હોય તો 8 KB. આમ ઇન્ક્રીમેન્ટ કરતા જશો તો 20 સુધી તમે આવી રીતના વધો તો તમારે 1 MB સુધી જોવા મળે છે. એટલે એને કહેવાય કે ઇફ એ મેમરી ચિપ હેઝ 4K લોકેશન. સપોઝ આવું એક એક્ઝામ્પલ છે કે 4K લોકેશન છે એના, તો હાઉ મચ નંબર ઓફ એડ્રેસ લાઇન્સ ઓર નંબર ઓફ પિન્સ ઓફ ચિપ, બે એક જ વસ્તુ છે, એડ્રેસ લાઇન હોય કે નંબર ઓફ પિન્સ હોય. તો 4K લોકેશન એટલે એનું 2n ફોર્મમાં થશે 212. n ઇઝ ઇક્વલ ટુ 12 એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 12 શું આવ્યું એનું નંબર ઓફ એડ્રેસ લાઇન. એની એડ્રેસ પિન થઈ ગઈ. તો આવી રીતના પણ પૂછે કે 4K લોકેશન હોય તો શું આવે, તો આ જવાબ તમે શોધી શકો. કદાચ તમને એવી રીતના પૂછે કે ઇફ મેમરી ચિપ હેઝ 13 પિન, તો પિન આપ્યું હોય એના ઉપરથી તમારે લોકેશન અથવા તો એડ્રેસ સાઇઝ શોધવી છે. તો 213 ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ 2/2. 2/10 તમારે છૂટું પાડવાનું જેથી તમે એને કેબીમાં લખી શકો. તો આ રીતના કરશો તો તમારી જોડે શું આવ્યું 2/3 પ્લસ 2/10 એટલે કે 8K લોકેશન ઓર મેમરી સાઇઝ. તો આ રીતના મેમરી સાઇઝ પણ કેલ્ક્યુલેટ કરી શકાય, નંબર ઓફ પિન પણ કરી શકાય અને આ ટ્રીકથી તમે એડ્રેસ લાઇન અને આ રીતના એડ્રેસ સ્પેસિંગને કરી શકીએ છીએ. થેન્ક યુ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે મેમરી જે છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ અને એન્ડ એડ્રેસ કેવી રીતના ફાઇન્ડ કરવું એ આપણે શીખીશું. દર વખતે આપણે જાણીએ છીએ કે મેમરીને કોઈ બી જગ્યાએ સ્ટાર્ટિંગ અને એન્ડ એડ્રેસ ના ખબર હોય ત્યાં સુધી તમે એના સ્પેસિંગ શોધી નથી શકતા, એટલે કે કેટલી જગ્યા રોકે છે તે. તો અહીંયા થોડીક મેમરીને એના નંબર્સ ઓફ એડ્રેસ લાઇન, સ્પેસિંગ અને એની એડ્રેસ લાઇન્સ જે યુઝ કરે છે એનું એક ટેબલ બનાવ્યું છે. આ ટેબલમાં તમારે 1 KB, 2 KB, 4 KB, 8 KB આવી રીતના જુદી જુદી મેમરી સાઇઝ જે છે એના માટે સ્પેસિંગ અને નંબર્સ ઓફ એડ્રેસ લાઇન લખેલું છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે કેવી રીતના એની નંબર્સ ઓફ એડ્રેસ લાઇન શોધવી અને એન્ડ એડ્રેસ અને સ્ટાર્ટિંગ એડ્રેસ શોધવું. તો એના માટે આપણે એક સેમ્પલ બેઝ આપણે બે સાઇઝ લઈશું. પહેલી સાઇઝ આપણે ધારો કે લઈએ છીએ કે 1 KB. તો 1 KBની સાઇઝ માટે સૌથી પહેલાં શું કરવાનું સ્ટેપ, તો કે એને આપણે મેમરીની જે સાઇઝ છે એને 2n ફોર્મમાં કન્વર્ટ કરી દેવાની. એટલે કે 1 KB હોય તો કેવી રીતના કન્વર્ટ થશે 1 ઇન્ટુ 2/10. KB એટલે 2/10. તો 2/10 થયું. તો 2/10માં જે તમારે 10 જે છે એ 10ને આપણે એમ કહેવાય કે એ નંબર્સ ઓફ એડ્રેસ લાઇન એ સાઇઝ માટે અવેલેબલ છે. હવે એ 2/10માં 10 જે તમારી એડ્રેસ લાઇન બતાવે છે એના સેકન્ડ સ્ટેપમાં તમારે શું કરવાનું કે યુઝ ઓફ એડ્રેસ લાઇન જે છે એ કેટલી થાય, તો યુઝ જે છે A0થી આપણે ચાલુ કરતા હોઈએ. તો 10 હોય તો ક્યાં થાય A0થી A9. એને આપણે એક નીચે સિમ્પલ ડ્રો કરી દઈએ. સિક્વન્સમાં A0, A1, A2, A3, A4, A5, A6 એવી રીતના આવી રીતના ડ્રો કરી દઈએ. રાઈટ. હવે આ ડ્રો કરી પછી તમારે એને લેફ્ટ ટુ રાઈટ 4 બીટના ગ્રુપમાં ડિવાઈડ કરી દેવાનું. 4 ગ્રુપમાં તમે ડિવાઈડ કરશો તો સ્ટાર્ટિંગ એડ્રેસ માટે સૌથી પહેલાં શું કરવાનું આવશે, દરેકની નીચે 0 મૂકવાનું. હવે એવું બને કે 4ના ગ્રુપ કરો તો અહીંયા તમારે A0થી A9 છે તો A0થી A9માં પહેલું ગ્રુપ થશે A0, A1, A2, A3, બીજું ગ્રુપ થશે A4, A5, A6, A7. ચોથા ગ્રુપ માટે A8 અને A9 જ છે તો બાકી તમારે ઉમેરવા પડશે A10 અને A11. હવે આપણી જોડે જે છે હેક્સ કોડમાં કન્વર્ઝન કરીને સ્ટાર્ટિંગ એડ્રેસ ને એન્ડ એડ્રેસ શોધવું છે. તો 4 બીટ માટે જો તમે લખતા હો તો તમારે પાછળ શું કરવું પડશે, બીજા 4 ઉમેરવા પડશે. એ છે તમારા A12, 13, 14 અને 15. આ કરવાથી તમારે શું થશે, હવે તમારી જોડે જે છે બધાની નીચે 0 મૂકશો અને એને તમે કન્વર્ટ કરશો ડેસિમલ નંબરમાં. તો ડેસિમલ નંબરમાં એને
000 થશે. હવે એને રીડ ક્યાં કરવાનું છે? રાઇટ ટુ લેફ્ટ. એટલે રાઇટથી લેફ્ટ તરફ તમે જશો તો તમને એનું સ્ટાર્ટિંગ એડ્રેસ જે છે મેળવી શકશો. હવે તમારે જોવાનું છે સ્ટાર્ટિંગ એડ્રેસ માટે એનું થશે તમારું સ્ટાર્ટિંગ એડ્રેસ 000H એટલે કે હેક્સ. હવે આવી જ રીતના એન્ડ એડ્રેસ શોધવું હોય આપણે તો એન્ડ એડ્રેસ માટે તમારે શું કરવાનું? તમારી એડ્રેસ લાઇન જે છે એ કેટલી છે? 10 છે, એટલે કે A0 થી A9. તો A0 થી A9 જે છે એની નીચે બધા તમારે 1 ડિજિટ મૂકવાની અને બાકી બધામાં 0. 1 ડિજિટ મૂકશો એટલે હવે તમારે એને રાઇટ ટુ લેફ્ટ એને કન્વર્ટ કરવાનું ડેસિમલમાં. તો પહેલાં 4 જે છે A 12 13 14 15 ક્યાં છે? 4 0 એટલે એનું થયું 0. પછી 0011 ઊંધું જ ગણવાનું છે. 0011 તો એ થાય તમારો ડેસિમલ નંબર 3, તો ત્યાં 3 લખો. 1111 તો એના F, તો એ F લખો. એટલે આ કન્વર્ટ કર્યા પછી તમારી જોડે રીડ તમે રાઇટ ટુ લેફ્ટ કરશો તો એ થશે 03FF. આ 03FF થયું એટલે એનું શું થઈ ગયું? એન્ડ એડ્રેસ થઈ ગયું. તો સ્ટાર્ટિંગ એડ્રેસ એનું કયું છે? 000H અને એન્ડ એડ્રેસ 03FFH. તો બે વચ્ચેનું સ્પેસિંગ કેટલું થયું? 03FFH. આ જ રીતના તમે 2KB નું પણ ગણી શકો છો. તો 2KB માં પહેલાં કન્વર્ટ કરવાનું 2n ફોર્મમાં, એટલે કે 2:1, KB એટલે 2:10, એટલે 2:11, 2:11 એટલે એડ્રેસ લાઇન 11. હવે એને તમારે કન્વર્ટ કરવાની છે એડ્રેસ લાઇનમાં, તો એ થશે A0 to A10. તો A0 to A10 પછી 4 ગ્રુપ બનાવો, 000 ઇન્સર્ટ કરો એટલે સ્ટાર્ટિંગ એડ્રેસ મળશે. એન્ડ એડ્રેસ માટે તમારે ફક્ત A10 સુધી 11 મૂકવાના અને પછી એને રાઇટ ટુ લેફ્ટ કન્વર્ટ કરશો તો ત્યાં 7 નંબર આવશે. તો એનો હેક્સ કોડ થઈ જશે 07FFH. તો આ એનું થઈ ગયું એન્ડ એડ્રેસ. તો આ રીતના કોઈ બી તમને આપે છે મેમરીની સાઇઝ તો તમે એનું સ્પેસિંગ અથવા તો એડ્રેસ લાઇન તમે સરળતાથી શોધી શકો છો. તો આ રીતના તમારે હવે ક્યારેય પણ મેમરી સાઇઝ આપે તો તમે એને આરામથી શોધી શકો, એ તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ. ડિયર ફ્રેન્ડ્સ, COA સબ્જેક્ટમાં અત્યાર સુધી આપણે 3 વિડીયો ડાઉનલોડ કર્યા. જે પહેલાં 3 વિડીયો આપણે ડાઉનલોડ કર્યા હતા તેની અંદર આપણે મેમરીના સ્ટાર્ટિંગ એડ્રેસ, એન્ડ એડ્રેસ, એના કેલ્ક્યુલેશન્સ, એની ટ્રીક, મેમરી સાઇઝની કેલ્ક્યુલેશન, ચિપ ડિઝાઇન વગેરે શીખ્યા. હવે આપણે એક અલગ ટૉપિક જે આપણે સ્ક્રીન પર દેખાય છે તે એસોસિએટિવ મેમરી, એના વિશે આપણે સ્ટડી કરીશું. એસોસિએટિવ મેમરી જે છે એ એવી પ્રકારની મેમરી છે કે જ્યારે CPU દ્વારા એટલે કે પ્રોસેસર દ્વારા સર્ચ ધ પર્ટિક્યુલર ડેટા ઇન મેમરી, કોઈ ડેટા શોધવામાં આવે છે મેમરીમાં, તે દરમિયાન શું થાય છે કે ડેટા ઇઝ રીડ ફ્રોમ સર્ટેન એડ્રેસ, કોઈ ચોક્કસ એડ્રેસમાં શોધવામાં આવે છે, કમ્પેર કરવામાં આવે છે. ઇફ દેર ઇઝ નો મેચ ફાઉન્ડ, જો એમાં મેચ ફાઉન્ડ નથી થતું તો એ કન્ટેન્ટ્સને એસેસ એ વારે ઘડીએ કરતું જોવા મળે છે. ક્યાં સુધી એ કરશે? કે જ્યાં સુધી એને જે સર્ચ કરી રહ્યું છે એલ્ગોરિધમ એની એફિશિયન્સી નક્કી કરશે કે એને એ વસ્તુ કેવી રીતના મળે છે. Now, searching time can be reduced if data is searched on the basis of content. કન્ટેન્ટ પ્રમાણે એને શોધવામાં આવે મેમરીમાં તો એ સમય ઓછો લે છે. તો એ જ પર્પઝ છે અહીંયા કે એ મેમરી યુનિટ એસેસ બાય કન્ટેન્ટ ઇઝ કોલ્ડ એસોસિએટિવ મેમરી, એટલે કે કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી, જેને CAM કહેવાય છે, અથવા તો એને એસોસિએટિવ સ્ટોરેજ અથવા તો એસોસિએટિવ એરે પણ કહેવામાં આવે છે. આ એસોસિએટિવ મેમરીનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈએ તો એમાં કી ફેક્ટર તરીકે એસોસિએટિવ મેમરી એરે જે સેન્ટરમાં બતાવ્યું છે એન્ડ લોજિક એન્ડ M વર્ડ્સ એન્ડ N બીટ પર વર્ડ, આ એનું મેઇન હાર્ટ કહેવાય છે. ત્યારબાદ જે છે આર્ગ્યુમેન્ટ રજિસ્ટર A, કી રજિસ્ટર K, ઇનપુટ, રીડ, રાઇટ અને મેચ રજિસ્ટર. હવે આના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. આર્ગ્યુમેન્ટ રજિસ્ટર કોને કહેવાય છે? તો કે ઇટ કન્ટેન્સ ધ વર્ડ ટુ બી સર્ચ, ઇટ હેઝ N બીટ, એટલે કે 1 ફોર ઇચ બીટ ઓફ ધ વર્ડ.
હવે આ વર્ડ આપણે શોધવો છે, એટલે કે એક આર્ગ્યુમેન્ટ છે આપણી કે આપણે આ વસ્તુ શોધવી છે. એરે અને આર્ગ્યુમેન્ટની વચમાં એક કી ફેક્ટર છે જેને કી રજિસ્ટર કહેવામાં આવે છે, કે. This specify which part of the argument word needs to be compared with the word in memory. કયો વર્ડ આર્ગ્યુમેન્ટમાં છે કે જે મેમરીમાંથી શોધવો છે. ઇફ ઓલ બિટ્સ ઇન કે રજિસ્ટર્સ આર 1, સપોઝ કે રજિસ્ટર છે એમાં બધા જ બીટ 1 1 1 એવી રીતના આવે છે, તો એન્ટાયર વર્ડ શુડ બી કમ્પેર, અધરવાઇઝ ઓનલી ધ બીટ હેવિંગ કે બીટ સેટ ટુ 1 વિલ બી કમ્પેર. એટલે જો બધા જ બીટ કેના 1 રાખીશું તો એ બધા બીટને કમ્પેર કરશે આર્ગ્યુમેન્ટથી મેમરી જોડે, 1 રાખીશું તો 1 કરશે. આ કોની જોડે કમ્પેર કરે છે? તો પહેલાં તો એ એસોસિએટિવ મેમરી એરેમાં જાય છે. તો કે ઇટ કન્ટેન્સ ધ વર્ડ વિચ આર ટુ બી કમ્પેર વિથ ધ આર્ગ્યુમેન્ટ વર્ડ. આર્ગ્યુમેન્ટ વર્ડનો જે કન્ટેન્ટ છે અથવા વર્ડ છે એની જોડે કમ્પેર કરે છે. અને મેચ રજિસ્ટર જે છે એ મેચ રજિસ્ટર જેને કહેવાય કે રિઝલ્ટ આપે છે. ઇટ હેઝ m bit, 1 bit corresponding to each word in the memory array. After matching process, the bit corresponding to the matching word in the match register are to be, જો એ મેચ રજિસ્ટરમાં મળે છે તો એને સેટ 1 કરે છે. This type of memory is accessed simultaneously and in parallel on the basis of data content. આ જે મેમરી જે છે એ એક સાથે ચાલુ થાય છે અને પેરેલલમાં નિયમ પ્રમાણે બેઝિસ ઓફ ડેટાના કન્ટેન્ટને કમ્પેર કરે છે. When write operation, no address or memory location is given to the word, અને the memory is itself capable to finding empty unused location to the store the word. એટલે એને હવે આપણે જે જોઈએ કે જેનું ઓપરેશન જે છે એ કેવી રીતના એમ થાય છે. અગાઉ જેમ વાત કરી એમ આર્ગ્યુમેન્ટ, કી રજિસ્ટર્સ અને એરે એન્ડ મેચ રજિસ્ટર્સ, આ બધા જ જે છે એને આપણે એક ઓપરેશનના અથવા તો વર્કિંગની પ્રોસિજરથી જોઈએ તો અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે A1 ટુ AN ઇન બિટવીન AJ, એટલે કે A1 થી AN સુધી જેમાં એક કોલમ AJની પણ છે. એવી રીતના K1 KJ KN. પણ સેન્ટરમાં જે છે ધ સેલ રિપ્રેઝન્ટ ઇનસાઇડ ધ મેમરી એરે આર માર્ક બાય ધ લેટર C, એ Cથી બતાવેલું છે વિથ 2 સબસ્ક્રિપ્ટ્સ. એમાં પહેલો સબસ્ક્રિપ્ટ જે છે ગિવ્સ વર્ડ્સ નંબર અને સેકન્ડ સબસ્ક્રિપ્ટ જે છે એ બીટ પોઝિશન ઇન ધ વર્ડ બતાવશે, જેને CIJ કહેવામાં આવે છે. હવે CIJK એટલે એ સેન્ટરનું થઈ ગયું કહેવાય. હવે કહેવામાં આવે છે કે બીટ AJ ઇન ધ આર્ગ્યુમેન્ટ રજિસ્ટર ઇઝ કમ્પેર વિથ ઓલ ધ બીટ્સ ઇન કોલમ J, એટલે કે કોલમ J જોડે એને કમ્પેર કરવામાં આવે છે. હવે આમાં શું કરવામાં આવે છે કે તમારો બીટ જે છે એ ડાઉનવર્ડ, હોરિઝોન્ટલી અને વર્ટિકલી આ બંને રીતે કોમન કમ્પેર કરે છે. સપોઝ મારે વર્ડ જે છે એ ચેક કરવો છે કે એટ ધ બીટ AJ ઇન ધ આર્ગ્યુમેન્ટ રજિસ્ટર ઇઝ કમ્પેર વિથ ઓલ ધ બીટ્સ ઇન કોલમ J of array provide KJ is equal to 1. This process is done for all the column J 1 2 3 to N. એટલે કે એ વર્ટિકલી એ આખું ચેક કરશે. If the match occurs between all the unmasked bits of the argument and the bit in word I, its corresponding bit MI is set to 1. એટલે સપોઝ કે તમારું આ જે કે વર્ડ છે CIJ, આ CIJ છે એ શું કમ્પેર કરશે તો કે અહીંયા AJ આર્ગ્યુમેન્ટમાં રહેલો કન્ટેન્ટ કમ્પેર કરશે જે વર્ડ 1 જોડે આવેલું છે, અને જે વર્ડ 1 જોડાયેલું છે એને કમ્પેર કરી અને જો કમ્પેર કરીને અવેલેબલ હશે તો M1 ને સેટ 1 કરશે અથવા તો 0 રાખશે. એવી જ રીતના સપોઝ CIJ, તો CIJ શું કરશે, વર્ડ I ને જે કંઈ ડેટા છે એને કમ્પેર કરશે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. એટલે તમે હોરિઝોન્ટલી અને વર્ટિકલી કોલમ વાઇઝ, રો વાઇઝ ચેક કરી M1 MY અને MM જે એનું બીટ રજિસ્ટર છે, મેચિંગ રજિસ્ટર છે એની અંદર એ કમ્પેર કરે છે. તો આ રીતના જે છે એ એસોસિએટિવ મેમરી એક કમ્પેરિઝન કરતું જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું એસોસિએટિવ મેમરી. હવે નેક્સ્ટ આપણે જે જોઈશું એ છે કેશ મેમરી.